મને અત્યારે નથી તમે ખાલી મને ફોટો પાડી તમે મને યાદ નહીં રહે તમે ફોટો પાડી મને સાથે લાગી કરેલા છે અને ટોટલ પેન્સિલ વર્કમાં કરેલા છે. નું પરિચય આપજો. હું નરેન મેવાડા, મૂળ પાલનપુરનો વતની, પણ 20 વર્ષથી અમદાવાદમાં કલા ક્ષેત્રે કાર્યરત છું. આજે એક એક્ઝિબિશન રાખવામાં આવ્યું પેઇન્ટિંગનું. એમાં પેઇન્ટિંગમાં સૂર્યદેવ આ થીમ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવી. એની ખાસિયત શું? હું બાળપણથી જ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો છું, આધ્યાત્મિક સાથે જોડાયેલો છું. સૂર્યને આપણે સનાતન સંસ્કૃતિએ નારાયણનું સ્વરૂપ આપ્યું છે, એટલે સૂર્ય ઉપર મેં કામ કર્યું છે. સૂર્યના શાસ્ત્રો વાંચી, ઋગ્વેદ, યજુર્વેદ, ઉપનિષદો, સૂર્ય પુરાણ, સૂર્ય સિદ્ધાંતનો અભ્યાસ કરી અને સૂર્યના 12 આદિત્ય સ્વરૂપો આપ્યા છે. સૂર્ય ઉપનિષદ ઉપર પેઇન્ટિંગ બનાવ્યા છે. સૂર્ય ચાલીસા ઉપર પેઇન્ટિંગ કામ કર્યું છે. નવગ્રહો બનાવ્યા છે અને સૂર્યના કારણે જ આ પૃથ્વી પર સોનું આપણને મળે છે એવું શાસ્ત્રો દ્વારા મને જાણવા મળ્યું. એટલે મારા દરેક સૂર્યના પેઇન્ટિંગની અંદર મેં વોટર કલર સાથે 24 કેરેટ ગોલ્ડનો પણ ઉપયોગ કર્યો છે. અચ્છા, કહેવા જઈએ કે સનાતન ધર્મમાં સૂર્યદેવનું એક અલગ જ સ્થાન હોય છે. તમે આ પેઇન્ટિંગમાં દર્શાવ્યું છે, તો અમદાવાદના પ્રજાજનોને શું સંદેશો અને કેવી રીતે? અમદાવાદના જ પ્રજાજનો નહીં પણ સમગ્ર ભારત જે સનાતન સંસ્કૃતિ સાથે સદીઓથી જોડાયેલા આપણી પ્રજા છે, એમને આ સંસ્કૃતિને જાળવી રાખવી, પ્રાચીન સંસ્કૃતિ, એ હું મારા ચિત્રો દ્વારા રજૂ કરું છું. આપણી ઋષિમુનિઓની પ્રાચીન સંસ્કૃતિને જળવાઈ રહે ભારતની અંદર, એ ધરોહરને જાળવી રાખવા માટે હું હંમેશા પ્રયત્નશીલ છું. અગર એક્ઝિબિશનમાં કોઈ પેઇન્ટિંગ વેચાય તો શું પ્રાઇસથી વેચાય અને એ શું? પેઇન્ટિંગમાં જુદી જુદી એના સાઇઝ તથા એના મહેનત પ્રમાણે એની કિંમત જુદી જુદી હોય છે. એની થીમ પ્રમાણે 25,000થી લઈને તે લાખો સુધી એની કિંમત હોય છે. આપનું પરિચય આપજો. મારું નામ રમેશ બક્સરિયા, અહીંયા અમદાવાદમાં જ રહું છું. વલ્લભ વિદ્યાનગર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં 84માં મેં પાસ આઉટ કર્યું છે. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગનો કોર્સ કરેલો છે. આજે એક એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે, ખાસ કરીને વિચરતી જાતિઓ પક્ષીઓની હોય છે. ઘણા બધા પેઇન્ટિંગમાં 4 મહાનુભાવો પેઇન્ટિંગો એમના એક્ઝિબિશનમાં મૂક્યું છે. તમારી પેઇન્ટિંગની શું ખાસિયત? અચ્છા, મારા પેઇન્ટિંગનો સબ્જેક્ટ મેં ખાસ એ સિલેક્ટ કર્યો છે કે બર્ડ્સ ઓફ ગુજરાત અને પેન્સિલ વર્ક રિયાલિસ્ટિક આર્ટ કર્યું છે.
બર્ડ્સ ઓફ ગુજરાત એટલા માટે કે આપણે ઘણા બધા સિટીમાં રહેતા હોય ઘણા બધા પક્ષીઓ આપણને ચકલા છે કે રાજાલાલ છે કે સુહાગણ છે જેવા પક્ષીઓ આપણને જોવા મળતા નથી. જે લોકો અહીંયા બાળકો આવે કે મોટા આવે કોઈ પણ જોવે અને જે કલરફુલ પક્ષીઓ જોવે કે ભાઈ આટલા સરસ પક્ષીઓ છે તો આપણે એને જાળવણી કરવી જોઈએ, આપણે એના વિશે જાણવું જોઈએ. એ પણ પ્રકૃતિનો કિસ્સો છે, આપણે બી પ્રકૃતિનો કિસ્સો છે. એ સમાજમાં જાગૃતિ ફેલાય એ થીમ ઉપર આખું મેં પેન્સિલ વર્ક કરેલું છે. જોવા જઈએ તો ઘણી બધી પેઇન્ટિંગ મૂકી છે, પોપટ મૂક્યા છે, ચકલી મૂકી છે, ઘણી બધી જાતિઓ તો નામશેષ થઈ ચૂકી છે. તો આ તમને આઈડિયા કેવી રીતે આવે કે આવું કરવું જોઈએ? અચ્છા, આઈડિયામાં એક બહુ રસપ્રદ છે કે કોરોના વખતથી ઘણા મેં પોર્ટ્રેટ બનાવ્યા બ્લેક એન્ડ વ્હાઇટ, પછી એમાં બ્લેક એન્ડ વ્હાઇટમાં મજા નહોતી આવતી. તો એકચ્યુઅલી મારા વાઈફે મને આઈડિયા આપ્યો કે તમે કલર પેન્સિલથી કરો, કારણ કે મને કલર ઓઇલ પેઇન્ટ કલરથી મને સ્કિનની એલર્જી થતી હતી. તો મેં પેન્સિલ વર્કના મારા વાઈફના આઈડિયા ઉપરથી એક પક્ષી બનાવ્યું. તો એમાં મને બહુ મજા આવી અને પછી એકચ્યુઅલી હું બહુ ભણતો એ વખતે કલર પેન્સિલ યુઝ કરતો હતો, પછી વર્ષોથી કલર પેન્સિલમાં કામ નહોતું કર્યું મેં. તો પછી મને જેમ જેમ સમય થતો ગયો 2 વર્ષ સુધીમાં મેં વર્ક કર્યું. અલગ અલગ પક્ષીઓને મેં કપલ પક્ષીઓ શોધીને સાથે કર્યા અને પછી કલરફુલ પક્ષીઓ બનાવ્યા કે લોકોને આમાં રસ પડે, લોકોને સમજાય કે કયા પક્ષીઓ આપણે ગુજરાતમાં દેખાય છે અને આપણે બી આવા પક્ષીઓ જોવા જોઈએ. આ જે પેઇન્ટિંગ છે, આ જે સમજો કે 2 પક્ષીઓ જોડે છે, તો આમ રિયલ જોઈને પેઇન્ટિંગ કરી છે તમે? ના, એ મેં ફોટો રેફરન્સથી લીધું છે. અલગ અલગ માદા અને નર અલગ અલગ માદાના કોમ્બિનેશન કરી ફોટો રેફરન્સથી મેં આખા ડ્રોઈંગ રિયલિસ્ટિક બનાવ્યા છે. અમદાવાદીઓથી શું આશા? અમદાવાદીઓ આવે, વધારે પડતા આવે, પ્રકૃતિને જોવે કે ભાઈ આપણે અમદાવાદમાં આવા પક્ષીઓ જોવા નથી મળતા, તો અહીં મારા ચિત્રો જોઈને આનંદ લે પક્ષીઓ અને પક્ષીઓ પ્રત્યે એને પ્રેમ ભાવ થાય.